નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની જે નવરાત્રી છે વિશ્વભરમાં વિખ્યાત છે। ચાહે કોઈ પણ જગ્યા હોય, વડોદરાની નવરાત્રીમાં પહેલો નંબર આવે છે। ત્યારે વડોદરામાં જે પ્રકારે છેલ્લા 3 દિવસથી મેઘો અનરાધાર વરસી રહ્યો છે, હજુ પણ 3 થી 4 દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે ગરબા આયોજકો, જે મોટા મોટા ગરબા આયોજકો છે, જે ગ્રાઉન્ડ પર ગરબા કરી રહ્યા છે, તે તો ચિંતામાં મુકાય છે, પરંતુ શેરી ગરબાની શું આયોજન છે તેના માટે અમે ઠેકાના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પહોંચે છે। તમામ જે દર વર્ષે જે લોકો ગરબા કરે છે, શેરી ગરબા કરે છે, તેના માટે આ તમામ જે તૈયારીઓ તે શરૂ કરી દીધી છે। કારણ કે જે પ્રકારે ગરબા જે મોટા ગ્રાઉન્ડ પર થતા હોય છે, ત્યાં પાણી ભરવાની સમસ્યા તો સામે આવતી હોય છે, પરંતુ આ રોડ પર એટલે કે શેરી ગરબા થતા હોય છે ત્યાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી આવતી। ત્યારે આ શેરી ગરબાઓ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભલે ગમે તેટલો વરસાદ પડે, તેઓ કહી રહ્યા છે કે ગમે તેટલો વરસાદની વચ્ચે પણ અમે આ શેરી ગરબાનું આયોજન કરીશું। આ તમામ જે આયોજન કરતાઓ છે અહીંયા જુઓ કે તમામ તૈયારીઓમાં લાગી ચૂક્યા છે। આપણી સાથે આયોજકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલા વખતથી તમે ગરબા આયોજન કરો છો? શું કહેશો કે જે પ્રકારે વડોદરામાં જે પરિસ્થિતિ છે, આગામી 4 થી 5 દિવસ આગાહી છે, તેની વચ્ચે ગરબાનું આયોજન કરવાનું છે, કેવી રીતે તૈયારીઓ? છેલ્લા 3 વર્ષથી વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જે આ ઠેકાના વિસ્તાર છે, હરિહર એપાર્ટમેન્ટનો વિસ્તાર છે, ત્યાં મેઇન રોડ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમને સ્થાનિક જે લોકો છે એ સ્થાનિક છોકરાઓ, યુવાનો દ્વારા અમે લોકો અહીંયા ગરબા કરાવીએ છીએ અને વિના મૂલ્યે કરાવીએ છીએ। કારણ કે આસપાસના જે મધ્યમ વર્ગના ગરીબ લોકો પરિવાર રહેતા હોય છે, તેને પણ એક જાતનો ઉમંગ હોય છે કે ભાઈ આપણે ગરબા રમીએ। કારણ કે જે પ્રકારે હવે ગરબાનું વ્યાપારીકરણ થયું છે, લોકો હવે નાની બાળકીઓ કે એ લોકો પાસેથી બી હવે પાસના પૈસા લેવામાં આવે છે। તો હવે આ જે નાના જે મધ્યમ વર્ગના લોકો છે એ ક્યાં પૈસા 2,000 3,000 ખર્ચીને ક્યાં જાય? એટલે અમારા યુવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણી આસપાસના ઠેકરનાથ છે, કોટિયાકનગર છે, પારસ સોસાયટી છે, એ જે રહીશો છે એ લોકોના જે દીકરા છે એ ક્યાં રમવા જાય? તો અમે લોકોએ વિચાર્યું કે ભાઈ આપણે જે સ્થાનિક યુવા દીકરીઓ છે એ લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે। અને ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો અમે લોકોએ એવી પણ વ્યવસ્થા કરી છે કે જે યુવાનો હોય છે, અમારા યુવાનો, એ ખાસ જે દીકરીઓ છે એ દીકરીઓની ખાસ સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે। અહીંયા જે હોમગાર્ડ છે, સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, એ પણ અહીંયા રાત્રે ગરબા દરમિયાન ઉપલબ્ધ હોય છે અને નાની જે મેડિકલ કિટ છે એ મેડિકલ કિટ પણ અહીંયા રાખવામાં આવે છે। ધીરજભાઈ, સવાલ મારો એ છે કે જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે, હવે ગરબા આયોજકો પણ ચિંતામાં તો મુકાય છે, પરંતુ લોકો હવે એવું વિચારે છે કે છેલ્લે ગરબા ગ્રાઉન્ડ પર રમવા નહીં જઈ શકે તો શેરી ગરબા પણ રમીશું। તો જો માની લો કે પબ્લિક આપણા ત્યાં આવે તો કેવી તૈયારીઓ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો તમે જે રીતના કીધું કે મોટા જે ગરબાના આયોજકો છે હવે એ લોકો ચિંતામાં મુકાયા છે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે જે નવરાત્રિના 2-3 દિવસ છે એ દિવસો દરમિયાન બી વરસાદ પડી શકવાની સંભાવના છે। પરંતુ આ જે મેઇન રોડ છે અને મેઇન રોડ પર એટલું પાણી તો ભરાતું નથી। મારી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સૌ લોકોને અપીલ છે કે જો કદાચ 2-3 દિવસ રમવાનું કદાચ તમને ના હોય તો અહીંયા આવો તમે। વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે, તો વિના સંકોચે અહીંયા તમે આવી શકો છો। આપનું અહીંયા હાર્દિક સ્વાગત છે અને અમને બી જે મા જગદંબા છે એની આરાધના કરવાનો એક મોકો મળે છે અને અમે લોકો એને બિરદાવીએ છીએ। બિલકુલ, તમામ લોકો બિરદાવી રહ્યા છે। શું માનો છો, જે પ્રકારે હવે તમામ તૈયારી તો શરૂ કરી દેવામાં છે, માની લો કે પબ્લિકનો ઘસારો વધી રહ્યો તો તમારી કેવી રીતે આયોજન રહેશે? આપણે ફરાસખાનાથી લઈને બધી અમારી જે ટીમ છે અમારી જોડે કામ કરે છે એ લોકોને બધાને પહેલાંથી જ અમે લોકો એવું આયોજન કર્યું છે કે પબ્લિક વધે તો પણ આપણે બધાને સમાવી લઈએ એટલું આપણી પાસે તૈયારીઓ છે। બિલકુલ, તમામ આ પબ્લિકને આ જુઓ કે તમામ જે શેરી ગરબા છે, શેરી ગરબાના આયોજકો હવે તૈયારી મૂડ પર આવી ગયા છે। કારણ કે જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર જે ગરબા મોટા આયોજકો છે, ગરબા આયોજકો હવે ચિંતામાં મુકાયા તો છે, પરંતુ જે શેરી ગરબાઓ છે એ શેરી ગરબાઓ પણ વડોદરાના પ્રખ્યાત છે। આપ જુઓ કે તમામ જગ્યાએ રાજમહેલ રોડ હોય કે પછી ઠેકરનાથ હોય કે તમામ જગ્યાઓ પર આ જે આયોજકો છે તે અહીંયા ગરબા કરતા હોય છે અને તમામ લોકો
લોકો આસપાસના રહીશો છે, છોકરા બાળકો છે, બાળકીઓ છે, તે અહીંયા ગરબા કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જો હવે જે મોટા ગ્રાઉન્ડ પર રમવા જતા ખેલૈયાઓ છે, જો કદાચ પહેલા બીજા નોરતે વરસાદ પડી શકે છે તો તમામ આ જે શેરી ગરબાના આયોજકો છે તેઓ લોકોએ એને આહવાન કર્યું છે કે તમે પણ અહીંયા આવીને અહીંયા ગરબા ઝૂમી શકો છો. મા આરાધનામાં જે આરાધનાની ભક્તિ કરવાનો જે સમય છે, નવ રાત્રિના જે 9 દિવસો છે, તમામ લોકો આ રીતે આ શેરી ગરબામાં અહીંયા આવીને પણ ગરબા ઝૂમી શકે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.